રાત્રિના સમયે નેશનલ હાઈવે પર લૂંટ કરતી ગેંગને પકડી પાડતી છાણી પોલીસ ટીમ. ગઈકાલે રાત્રે આ છાણી નેશનલ હાઈવે 48 ઉપર રાત્રિના 2 વાગે એક ટ્રક કે જે કપાસ ભરેલી હતી અને મહારાષ્ટ્રથી રાજકોટ તરફ જઈ રહી હતી, આ અરસામાં રાત્રિના 2 વાગે એને મોપેડ ઉપર 3 સવારી 3 ઈસમો આવી આ ટ્રકને આંતરેલ અને હિન્દીમાં तुमने एक्सीडेंट क्यों किया है और क्यों भाग रहे हो એમ વાત કરી ડ્રાઈવર અને કંડક્ટર સાથે માથાકૂટ કરેલી અને તેમની પાસેથી રોકડ બંને પાસે કુલ 4800 રૂપિયા રોકડા હતા અને બંને પાસે એક મોબાઈલ હતો. આ બંને લૂંટી અને આ મોપેડ ઉપર ભાગી ગયેલા. જે મતલબે આ ડ્રાઈવરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરેલો. છાણી પોલીસ અને બીજી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ઘટના સંદર્ભે આખા રોડ ઉપરના સીસીટીવી ખેંચેલા તેમજ હ્યુમન રિસોર્સથી પણ માહિતી મળેલી કે આ લોકો નજીકના જ હોવાનું એક અનુમાન છે, જે આધારે અમે આરોપી સુધી પહોંચેલા. આજરોજ આ આરોપીઓને છાણી પોલીસે અટકાયતમાં લીધેલ છે. હાલ ધરપકડની કાર્યવાહી ચાલુ છે. આ આખી એક ગેંગ છે જેમાં 6 ઈસમો સંડોવાયેલા છે. એ 6 પૈકી 5 ઈસમોની પોલીસે ધરપકડ કરેલી છે અને એક હજુ પકડવાની તજવીજ ચાલુ છે. આ આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી અને એનો ક્લીનર ટ્રકના એ બંનેના મોબાઈલ તેમજ એમના બંને પાસેના રોકડ રૂપિયા 3000 પણ રિકવર કરવામાં આવેલા છે. એવમ આ મોપેડ કે જે ગુનામાં વપરાયેલું છે અને એક મોટરસાઇકલ એ પણ બંને વાહનો રિકવર કરવામાં આવેલા છે. આ 6 આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ પણ છે. એ શહેરના રાવપુરા, ગોરવા, બાપોદ, સમા જેવા પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા છે અને આ જ એમની એમો રહેલી છે કે હાઈવે ઉપર એકલ દોકલ જતા લોકોને તેમજ ટ્રકને આતરી અને કોઈપણ કારણસર એમને રોકી અને એમની પાસે જે પણ કંઈ રોકડ રકમ મળે કે મોબાઈલ મળે એ લૂંટી લેતા હતા. તો એકંદરે હાલ છાણી તેમજ બાપોલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયેલ છે. વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા છે. ટોટલ 6 આરોપીઓ છે, એમાં 5ની ધરપકડ થઈ ગયેલી છે. હા, 6 આરોપી વડોદરા શહેરના જ આરોપી છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમનો ગુનાહિત રેકોર્ડ રહેલો છે. આરોપી પાસેથી એણે ગુનામાં ફરિયાદી સાક્ષીને ગભરાવવા માટે ચપ્પુ હતું, એ ચપ્પુને બી પોલીસે કબજે કરેલ છે. અને આ સિવાય બી એ આમનું મૂળ વતન અમુક આરોપી લુણાવાડાના બી છે, બહારના બી છે, પણ મૂળ વડોદરા એ રોકાયેલા છે. હા, એમની એમો જ આ પ્રકારની હતી કે મધ્યરાત્રિનો સમય એ પસંદ કરતા અને એકલ લોકલ જે લોકો જતા હોય મોટરસાઇકલ પર કે ટ્રકમાં તો રોડ રસ્તાનો લાભ લઈ અને આવી એમોથી એ ગુનો આચરતા હતા. વડોદરા હાઈવે સિવાય અન્ય કોઈ સિટીના હાઈવેમાં આ લોકો ગુનાહિત ઇતિહાસ? ના, એમનું હાલ આ 2 ગુના ડિટેક્ટ થયેલા છે, કારણ કે એમનું કાર્યક્ષેત્ર વડોદરાનું આ હાઈવે હોવાનું જણાય છે. ભૂતકાળમાં પણ જે ગુના જે છે એ પણ આપણા વડોદરા શહેરના જ રજીસ્ટર થયેલા અને એ ડિટેક્ટ થયેલા છે. અત્યારે જે તે વખતથી જ અમે છાણી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચને બીજી અન્ય ટીમો લગાડેલી હતી અને હ્યુમન રિસોર્સથી અને સીસીટીવીના માધ્યમથી ગુના શોધાયેલા છે અને એક આરોપી પણ નજીકમાં સમયમાં મળી જશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.